નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિકનું ચેપ્ટર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે વિશેષ માહિતી મેળવીશું. આપણે નાનપણથી જ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા તોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં ભણી જ ગયા છે, જેમાં રાષ્ટ્રીય નેતાઓ જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા તોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત એટલે કે આપણે જાણીએ છીએ. નાનપણથી એ આપણા આદર્શો રહ્યા છે, એટલે કે બાળપણથી જ એ આપણા માટે આદર્શ વ્યક્તિ તરીકે રહ્યા છે, કારણ કે આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો. તો વિદ્યાર્થી મિત્રો, એટલે કે આપણે નાનપણથી જ જાણીએ છીએ કે કયા કયા નેતાઓ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા તોપે અને નાના સાહેબ વગેરેથી આપણે પરિચિત જ છીએ. નાનપણથી એ આપણા આદર્શો પણ રહી ચૂક્યા છે, કારણ કે આ મહાન વિભૂતિઓ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કર્યો હતો અને તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ પણ કર્યો હતો. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી જ હચમચાવી મૂક્યા હતા. ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઈસવીસન 1857ના સંગ્રામના કયા કયા કારણો છે એ વિશે આપણે વિશેષ માહિતી મેળવીશું. તો વિશિષ્ટ કારણો હતા, તેને ક્રમબદ્ધ રીતે જોવાનો પ્રયત્ન કરશું. તો એમાં સૌપ્રથમ કયું આવશે? રાજકીય કારણ. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. તો એનું મુખ્ય કારણ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના કરવાનો હેતુ હતો. ઈસવીસન 1857ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી હતી. તેમણે મૈસૂર વિદ્રોહ કરી ટીપુ સુલતાનના સામ્રાજ્ય સમાપ્ત કર્યું. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવીને પોતાના સામ્રાજ્યને વિસ્તાર કરવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, રાજકીય કારણ શું હતું? રાજકીય કારણ બ્રિટિશ સત્તા એટલે કે અંગ્રેજોને બ્રિટિશ સત્તાની સ્થાપના કરવી. અને ઈસવીસન 1857માં પ્લાસીનું જે યુદ્ધ થયું હતું એમાં બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે મૈસૂર વિદ્રોહ પણ કર્યા હતા. કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે. 4 વિદ્રોહ થયા હતા. એમાં ટીપુ સુલતાનના સામ્રાજ્યનું ધીરે ધીરે બ્રિટિશરોએ સમાપ્ત કરી દીધું હતું. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવીને પોતાના સામ્રાજ્યનો તેમણે વિસ્તાર કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે અવધના નવાબ કોણ હતા? હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાંચુરને એક પછી એક હરાવી મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશરો સમાપ્ત કરી દે છે. ત્યારબાદ ભારતમાં આવેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવે છે અને પોતાના સામ્રાજ્યનો તેમને વિસ્તાર કર્યો હતો. અવધના નવાબ કોણ હતા? હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાંચુરને એક પછી એક હાર આપે છે અને મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી દે છે. ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા કોણ સ્થાપે છે? તો બ્રિટિશરો. બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા હતા. એટલે કે બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીય રાજકીય સત્તાથી દૂર રહ્યા હતા, જેથી દેશી રજવાડા બચ્યા હતા. તેમણે પણ વેલેસ્લીની સહકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. એટલે હવે ભારતીયોને સ્થાન એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી ધીમે ધીમે દૂર થવા લાગ્યા હતા.
જેથી દેશી રજવાડા બચ્યા હતા. તેમણે પણ વેલેસ્લીની સહકારી યોજનાની મદદથી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. એટલે કે ડેલહાઉસીએ એ આક્રમક ખાલસા નીતિ દ્વારા કયા કયા રાજ્યોને ખાલસા કર્યા હતા? તો સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. એટલું જ નહીં, પરંતુ તેણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન પણ બંધ કરી દીધા હતા. એટલે કે કેટલાક રાજ્યોને તે એમના સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. એની સાથે સાથે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને આપવામાં આવતું જે પેન્શન હતું એને પણ બંધ કરી દીધું હતું. તેમને સમાપ્ત કરવાનો તેઓએ પ્રયત્ન કર્યો હતો. એટલે કે જે આગેવાન નેતાઓને પેન્શન મળતું હતું એ પેન્શન બંધ કરવાનો પ્રયાસ પણ તેમણે કર્યો હતો. અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી. એની સાથે સાથે અનેક જે જમીનદારો આવેલા હતા એમની જમીન પણ તેમણે જપ્ત કરી લીધી હતી. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામ કારણો બન્યા. એટલે કે પરિણામ સ્વરૂપ આ બધાનો રોષ 1857નો સંગ્રામ આનું કારણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું રાજકીય કારણ જોઈ લીધું. હવે કયું કારણ જોશું? વહીવટી કારણ. તો વિદ્યાર્થી મિત્રો, વહીવટી કારણ. તો કંપનીની વહીવટતંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન નહોતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર એક જ અધિકારીઓની નિમણૂક થતી હતી. એટલે કે કંપની જે આવેલી છે એમાં વહીવટતંત્રમાં ભારતીયોને કોઈ પણ સ્થળે એટલે કે સ્થાન આપવામાં આવ્યું નહોતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજી અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. એટલે કે જે પણ ઊંચા પદો હતા, સ્થાનો હતા, એના ઉપર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા રાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. તો ખેડૂતો પાસેથી શું થતું હતું? કડક રીતે મહેસૂલ ઉઘરાવવામાં આવતું. અને ન્યાયતંત્ર કેવું હતું? ખૂબ જ ખર્ચાળ હતું, જે ગરીબ લોકો માટે અશક્ય હતું. પોલીસ તંત્ર પણ તેમાં નિષ્ફળ નીવડ્યું હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. એટલે કે અંગ્રેજ કર્મચારીઓ હતા તેઓનું પદ કેવું હતું? ઊંચા સ્થાન પર એમનું પદ હતું, જે પરિણામ સ્વરૂપ એમને પગાર પણ ઊંચો આપવામાં આવતો. જ્યારે હિન્દુઓને નોકરી કઈ રીતે મળતી હતી? તો વિદ્યાર્થી મિત્રો, એમને ન જીવી કિંમતે એટલે કે ખૂબ ઓછી રકમમાં નીચા પદ ઉપર એમને નોકરી કરવી પડતી હતી. તો આ ઓછા અને વધારે પગારમાં ઘણું ડિફરન્ટ હતું. આ બધી બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું. એટલે કે આ બધી જે બાબતો હતા, કારણ હતું, એ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ એટલે કે અગ્નિ પૂરું પાડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે એનું આર્થિક કારણ કયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાજકીય કારણ જોઈ લીધું, વહીવટી કારણ જોઈ લીધું ને હવે જોશું આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. તે ભારતને કાચા માલનું સસ્તાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમને જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. એટલે કે ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર રીતે આર્થિક શોષણ કર્યું હતું. તેમણે ભારતના વિદેશી વેપારનો ધીરે ધીરે નાશ પણ કર્યો હતો. તે ભારતને કાચા માલનું સસ્તાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. એટલે કે ભારતને કેવું સમજતા હતા? કાચા માલનું સ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માટે ઈચ્છતા હતા. તેમને જે જરૂરી માલ હતો
તેમને જરૂરી માલ કયો હતો અંગ્રેજોને? તો કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી હતી. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એટલે કે સામા પક્ષે શું ઘટે? તો અનાજ અને કઠોળનું ધીમે ધીમે ઘટ થવા લાગી હતી. તેવી પરિસ્થિતિનું નિર્માણ ઊભું થયું હતું. અંગ્રેજોની અન્યાયી જકાતકારી જગત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો. એટલે કે અંગ્રેજોએ અન્યાયી તેમજ વધુ પડતો જકાત નાખવાથી, ટેક્સ નાખવાને કારણે ખેડૂત વર્ગ ધીમે ધીમે શું થઈ ગયો હતો? બરબાદ થઈ ચૂક્યો હતો. અને અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો હતો. તેમજ અનેક મહાન વેપારી મથકોનો તેમણે અંગ્રેજોએ નાશ કર્યો હતો. આવા સમયે ભારતમાં વારંવાર થતા દુષ્કાળોએ ભારતીય પ્રજાને દુઃખમાં વધારો કર્યો હતો. એટલે કે આવા સમય એટલે કે વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ ભારતમાં વારંવાર શું થતું હતું? પુષ્કળ પ્રમાણમાં થતો દુષ્કાળે ભારતીય પ્રજાને દુઃખમાં વધારો કર્યો હતો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. એટલે કે વારંવાર અનાજની શું થતી હતી? અછત થતી હતી, જેના લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા હતા. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું હતું. એટલે કે ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં ધીમે ધીમે હોમાઈ ચૂક્યા હતા. એની સાથે સાથે ભારતના જે હુન્નર ઉદ્યોગો આવેલા છે, ગ્રામ ઉદ્યોગો આવેલા છે, હસ્તકળા એટલે કે હાથની મદદથી કરવામાં આવતા જે ઉદ્યોગો છે એ પણ ધીમે ધીમે નષ્ટ પામ્યા હતા. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરો પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. એટલે કે ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. આમ સામાજિક ધાર્મિક કારણ અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા કારણો કયા કયા છે એ. તો હવે જોશું સામાજિક ધાર્મિક કારણ. તો અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા હતા. તેમને સરકારનું રક્ષણ કરવું. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થયા તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેનાથી હિન્દુઓની શંકા વધારે દ્રઢ થઈ. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક ધાર્મિક કારણમાં આપણે જોશું કે ભારતીયોના સમાજ તેમજ ધર્મમાં શું કરતા? ચંચુપાત કરતા. ખ્રિસ્તી પાદરીઓ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે હંમેશા પ્રયત્ન કરતા. તેમને સરકારનું રક્ષણ કરવું. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો ઘડ્યો હતો કે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે. એટલે કે અંગ્રેજોએ એવો કાયદો ઘડ્યો હતો કે જે પણ હિન્દુ વ્યક્તિઓ છે, મુસ્લિમ વ્યક્તિઓ છે, એ જે પણ વ્યક્તિ ખ્રિસ્તી બને, મુસલમાન બને, એમને પિતૃક એટલે કે પિતાની મિલકતમાં હિસ્સો મળી શકે તેમ પણ ઠરાવ્યું હતું. તેનાથી હિન્દુઓને શંકા વધારે દ્રઢ થઈ, જેના પરિણામ સ્વરૂપ હિન્દુઓને શંકા વધારે દ્રઢ બની ગઈ હતી. અંગ્રેજો અવારનવાર ભારતીયો સામે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા હતા. એટલે કે અંગ્રેજો અવારનવાર હિન્દુઓ સામે ભારતીયોને તિરસ્કારપૂર્વક વ્યવહાર પણ કરતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. એટલે કે અંગ્રેજો શું માનતા વિદ્યાર્થી મિત્રો? તો ભારતીયો કેવા છે? ગંદા, રોગિષ્ઠ છે અને નિમ્ન એટલે કે નીચ કોટીના છે. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે. તો આમ અંગ્રેજ બ્રિટિશરો લોકો તેમના
પર શાસન કરવા માટે જ આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેઓ ભારતીય એટલે કે હિન્દુઓ લોકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા અને બ્રિટિશરોના પણ ઘર અલગ રહેતા અને હિન્દુઓના પણ ઘર અલગ રહેતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. એટલે કે મંદિરો કેવા હોય છે, એમાં દરેકે લોકો કોઈ પણ બાદ રાખ્યા વિના દર્શન કરવા માટે જઈ શકતા હોય છે અને મંદિરમાં પણ નમાઝ પઢવા માટે દરેકે વ્યક્તિ જઈ શકતા હોય છે. પરંતુ બ્રિટિશરોએ મંદિરો અને મસ્જિદો ઉપર મિલકત પર પણ તેમણે કર નાખ્યો હતો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતા હતા. તો આ અંગ્રેજોએ શું કર્યું હતું? મસ્જિદો અને મંદિરો ઉપર પણ મિલકત પર કર નાખ્યો હતો અને આવા ધાર્મિક તેમજ સામાજિક ભેદભાવ અંગ્રેજો રાખતા, જેના પરિણામ સ્વરૂપ ભારતીય હિન્દુ જન સમુદાય જે આવેલો છે એ અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણીઓ ધરાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું લશ્કરી કારણ કયું હતું એ. ભારતનો આ સ્વાતંત્ર્ય સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તો ભારતનો સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? તો સૈનિકોએ. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ. તેનું કારણ શું કહી શકાય છે? તો ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોરની નીતિ કહી શકાય છે. કઠોર લશ્કરી સેવાઓ બજાવતા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. એટલે કે ભારતીયો કઠોર લશ્કરી સેવાઓ એટલે કે ખૂબ વિકટમાં વિકટ પરિસ્થિતિ ભોગવીને પણ લશ્કરી સેવાઓ હિન્દુ સૈનિકો ભોગવતા છતાં પણ એમનું પગાર ભથ્થું ખૂબ ઓછું હતું. એમને સગવડ આપવામાં આવતી નહીં અને જે મળતી એ પણ નિમ્ન એટલે કે ખૂબ નીચા કોટીની હતી. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. એટલે કે કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો એમને મળી શકતો નહીં, તે પણ ક્યાં? નોકરીમાં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતો નહીં. એટલે કે અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવતો હતો. એટલે કે ભારતીય જે પણ સૈનિકો હતા એમને માથે પાઘડી બાંધવાની નહીં, કપાળમાં તિલક કરવો નહીં, દાઢી રાખવી નહીં વગેરે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા. ભારતીય સૈનિકો તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની મનાઈ કરવામાં આવી હતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા હતા. એટલે કે વિદ્યાર્થીઓ જે પણ ભારતીય સૈનિક શું કરતા? નોકરીઓ કરતા, એમને માથે પાઘડી નહીં બાંધવી, કપાળમાં તિલક નહીં કરવો, દાઢી નહીં રાખવી વગેરે જે નિયમો હતા એમનું નિયમોનું પાલન કરવું. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની મનાઈ હતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાઈ ગયા હતા. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું તાત્કાલિક કારણ. તો બ્રાઉન બેઝ રાઇફલ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બ્રાઉન બેઝ રાઇફલ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તાત્કાલિક કારણ કયું છે. ઈસવીસન 1857ના સંગ્રામનું એ તાત્કાલિક કારણ હતું. તે પણ કયું હતું? ચરબીવાળા કારતૂસ. તો વિદ્યાર્થી મિત્રો બ્રાઉન બેઝ રાઇફલ એક શું દર્શાવે છે કે ચરબીવાળા કારતૂસ. તે પણ શેની ચરબી છે? ગાયની. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. એટલે કે અંગ્રેજ સરકારે જે ભારતીય સૈનિકો હતા એઓને જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ એમણે શું કર્યું હતું? નવી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપર ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. એટલે કે આ રાઇફલમાં નવીનતા શું હતી? રાઇફલનો જે કારતૂસ આવેલો હોય છે એનો હંમેશા એ ઉપયોગ કરવાનો હોય છે. તો એ ઉપરના ભાગે આવેલી કેપને
કઈ રીતે તોડવાની હતી? મોંના દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857ના બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલી કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હોય છે. એટલે કે જાન્યુઆરી, વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી 1857ના બંગાળમાં રહેલ જે પણ ભારતીય સૈનિકો રહેતા હતા એમાં એવી અફવા ફેલાઈ કે કારતૂસો પર લગાવવામાં આવેલી જે કારતૂસો હતી એ શેની ચરબી હતી? ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો છે. અને તે પણ કેપ કઈ રીતે તોડવાની હતી? મોં વડે તોડવાની હતી. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા હતા. એટલે કે હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકો આ જે બાબત હતી, અફવા હતી, એ બાબતથી અકળાઈ ચૂક્યા હતા. કારણ કે ગાય હિન્દુઓ માટે કઈ છે? પવિત્ર સમાન છે. ગાય માતા સમાન માનીએ છે. જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ કેવું છે? વર્જ, એટલે કે એના ઉપર શું હોય છે? પ્રતિબંધ ગણાતું હોય છે. ને હવે તે મોઢામાં મૂકવાને સંસંગતા આવે તો તેનો સંભળમાં, એટલે કે વિદ્યાર્થી મિત્રો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ચૂક્યા હતા. કારણ કે ગાય કેવી છે? આપણે હિન્દુઓમાં ગાયને માતા માનીએ છીએ અને તે પવિત્ર પણ ગણાય છે. જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું જે માંસ આવે છે એ માંસ કેવું છે? વર્જ, એટલે કે એના ઉપર પ્રતિબંધ હોય છે, જેનો આપણે સંપર્ક કરી શકતા નથી. હવે તે મોઢામાં મૂકવું કેવું છે? પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. અને જો તે સંજોગો વસાત શું કરવામાં આવશે? મોઢામાં મૂકવામાં આવે તો આ પ્રસંગ આપણા માટે, હિન્દુ અને મુસ્લિમ માટે કેવો ગણાય છે? અયોગ્ય ગણાય છે. અને આપણો હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મભ્રષ્ટ કહી શકાય છે. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. એટલે કે મુસ્લિમ અને ભારતીય જે સૈનિકો આવેલા હતા એમણે આ બાબતનો ઇનકાર કરે છે અને સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી. કેટલાક ઇતિહાસકારો શું કહે છે? આ ફક્ત માત્ર અફવાઓ નહોતી. સંગ્રામની શરૂઆત અને વિકાસ કઈ રીતે થયો એ આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, નવી એન્ફલ રાય અને જૂની એન્ફલ રાય તમે જોઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો, સંગ્રામની શરૂઆત અને તેનો વિકાસ કઈ રીતે થયો છે એ આપણે જોશું. 29 માર્ચ 1857ના રોજ બંગાળાની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીઓએ તેમનો વિરોધ ન કરવાની આજ્ઞા આપી. પરંતુ મંગલ પાંડે, અંગ્રેજ અધિકારી મેજર હુસેનની સામે આવ્યો. મેજર હુસેને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હુસેન ત્યાં ઢળી પડ્યો. ત્યાંથી આગળ વધી તેમણે લેફ્ટનન્ટ બંધને પણ માર્યો. મંગલ પાંડેએ ધરપકડ કરી. તેના 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા. તો વિદ્યાર્થી મિત્રો, સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? 29 માર્ચ 1857ના રોજ બંગાળાની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો હતો. અંગ્રેજ અધિકારીઓ તેમનો વિરોધ ન કરવાની શું લીધી હતી? આજ્ઞા. પરંતુ મંગલ પાંડે એક જ અધિકારી મેજર હુસેનની સામે આવ્યો. મેજર હુસેન તેની ધરપકડ કરવાનો આદેશ કરતા મંગલ પાંડેએ શું કરી હતી? ગોળી મારી અને હુસેન ત્યાં ઢળી પડ્યો, એટલે કે એમનું મૃત્યુ થાય છે. ત્યાંથી આગળ વધી તેમણે લેફ્ટનન્ટ બંધને પણ મારી નાખ્યો. મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી. મંગલ પાંડેની શું કરવામાં આવી? વિદ્યાર્થી મિત્રો, ધરપકડ. તે પણ ક્યારે? 8 એપ્રિલ 1857ના રોજ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. મંગલ પાંડે ઈસવીસન 1857 સંગ્રામના પ્રથમ શહીદ હતા. આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, કોણ આવશે? મંગલ પાંડે. આમ જો કે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10 મે 1857ના રોજ થઈ. એટલે કે 1857ના સંગ્રામની શરૂઆત ક્યારે થઈ? 10 મે 1857ના રોજ થઈ. જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. તેમણે જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા
કરી. એટલે કે જ્યારે સંગ્રામની શરૂઆત થઈ ત્યારે મેરઠમાં 10 મે 1857ના રોજ થઈ હતી, જ્યાં ભારતીય સૈનિકોને કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જેલમાં પૂરવામાં આવતા તેમજ અન્ય સિપાહીઓએ એની સાથે સાથે બળવો એટલે કે વિગ્રહ પણ શરૂ કર્યા. અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે પોતાના સાથીદારોને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો હતો. એટલે કે અંગ્રેજ અધિકારીઓની હત્યા કરવામાં આવે છે અને તેમના પોતાના જે સાથીઓ હતા એમને સાથીઓની સાથે ખૂબ મોટો વિગ્રહ કરી નાખ્યો. મેરઠથી બીજા જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી. મેરઠથી બીજા જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરવામાં આવે છે. આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓને હત્યા કરી અને દિલ્હી જીતી લીધું. દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. એટલે કે તેમણે દિલ્હીમાં ઘણા એવા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરે છે અને દિલ્હી જીતી લીધું. દિલ્હી હવે સંગ્રામનું કેવું બન્યું છે? મુખ્ય કેન્દ્ર બની રહ્યું. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને એમના સ્થળો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોના ઉત્તર ભારતમાં કયા કયા હતા? કાનપુર, લખનૌ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો. તો સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને કયા કયા સ્થળો છે? તો દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રો કયા કયા છે? ભારતમાં આવેલું કાનપુર, લખનૌ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. લખનૌમાં સંગ્રામનું મુખ્ય નેતૃત્વ હજરત મહલે લીધું હતું, જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. તો વિદ્યાર્થી મિત્રો, આ તસવીર તમે જે નિહાળી રહ્યા છો એ કોની છે? વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે રાણી લક્ષ્મીબાઈની તસવીર આપેલી છે. એટલે કે લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહલે લીધું હતું, જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા હતા. તેમણે કાલ્પી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. એટલે કે તેમણે કાલ્પી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ પણ કર્યું હતું. બિહારના જાગીરદાર કોણ છે? કુંવર સિંહ, જે પણ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. એટલે કે બરેલીના બહાદુર ખાન મુખ્ય નેતા હતા. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન કોણ હતા? તાત્યા ટોપેએ લીધું હતું. એટલે કે કાનપુર સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન કોણ છે? તાત્યા ટોપેએ લીધું હતું. તો આમ આ સિવાય ઈસવીસન 1857નું બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી અને ગુજરાતના અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા સુધી ફેલાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પણ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં સુધી ફેલાયો હતો? બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાન, આબુ, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ફેલાયેલો હતો. ગુજરાતમાં આણંદના ગરબરદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ લીધું હતું. એટલે કે 1857નો સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? ગુજરાતના આણંદમાં આવેલા ગરબરદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ લીધું હતું. તો જોધા માણેક અને મૂળુ માણેકે. તો વિદ્યાર્થી મિત્રો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની તસવીર તમે નિહાળી શકો છો. જોધા માણેક અને મૂળુ માણેકે દ્વારકા, ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. મહીસાગર જિલ્લાના પાડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે
લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તો ચોથા માણેક, મૂળો માણેકે દ્વારકા ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો અને મહીસાગરના જિલ્લાના પાંડરવા વિસ્તારના આદિવાસીઓએ પણ એમાં ભાગ લીધો હતો. અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો. આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. એ દ્રષ્ટિએ તે લગભગ ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, 1857ના સંગ્રામમાં આપણે જોયું કે રાજાઓએ ભાગ લીધો હતો, જમીનદારોએ ભાગ લીધો હતો, જાગીરદારો, સ્ત્રી નેતાઓએ, આદિવાસીઓએ, ખેડૂતોએ, ગ્રામીણ વિસ્તારના લોકોએ, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ 1857ના સંગ્રામમાં ભાગ લીધો હતો. એ દ્રષ્ટિએ આપણે કહીએ તો લગભગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, સંગ્રામનું પરિણામ અને કઈ રીતે નિષ્ફળ નીવડ્યો એ આપણે જોશું. ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની શું થઈ છે? હાર થઈ છે. અને અંગ્રેજોને શું થઈ છે? જીત. સંગ્રામના નેતાઓની શરૂઆતમાં બહુ ઝડપથી વિજય પ્રાપ્ત થયા હતા. એટલે કે સંગ્રામની જ્યારે શરૂઆત થઈ ત્યારે ખૂબ જ સરળતાથી આપણને શું થઈ હતી? સફળતા મળી હતી. પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા હતા. પરંતુ અંગ્રેજોની કેવી હતી? તેજસ્વી હતી, નિપુણ હતી, સશસ્ત્ર હતી. એના પરિણામ સ્વરૂપ અંગ્રેજો જીતી ગયા હતા અને ભારતીયો હારી ગયા હતા. જનરલ કેમ્પબેલ અને યુરોસ જેવા શક્તિશાળી સેનાપતિઓ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું હતું. એટલે કે જનરલ કેમ્પબેલ અને યુરોસ જેવા શક્તિશાળી જે સેનાપતિઓ હતા, એ સેનાપતિઓની મદદથી સંગ્રામના તમામ નેતાઓએ એક પછી એક હરાવી ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું હતું. ઈસવીસન 1857ના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો હતો. આમ 1857ના સંગ્રામથી કંપની શાસનનો શું થયો હતો? અંત આણ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી જ રીતે ભારતના શાસન સંભાળી લીધું હતું. અને સીધી જ રીતે કહીએ તો અંગ્રેજ બ્રિટિશરો પાર્લામેન્ટે સીધી જ રીતે ભારતનું શાસન સંભાળી લીધું હતું. તેમણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા, સામાજિક રીતે પરિવર્તનો પણ કર્યા હતા. તેમજ વહીવટી તેમજ સામાજિક રીતિમાં પણ પરિવર્તનો કર્યા. લશ્કરની પુનઃરચના કરી હતી. લશ્કરની ફરીથી રચના કરવામાં આવી હતી. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આવ્યો હતો. દેશી રાજ્યો પ્રત્યેની જે નીતિ હતી એમાં પણ પરિવર્તન આવ્યું હતું. તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. એટલે કે બ્રિટિશરો અંગ્રેજોએ રાજ કરો અને ભાગલા પાડોની નીતિ પણ અપનાવી હતી. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી હતી. એટલે કે બ્રિટિશરોએ હિન્દુ તેમજ મુસ્લિમની બંને વચ્ચે જે એકતા છે, ભાઈચારો છે, એને તોડવાની નીતિ પણ અમલમાં મૂકી. આમ આ સંગ્રામ આ રીતે નિષ્ફળ રહ્યો. તેના માટે કેટલાક કારણો જવાબદાર હતા. તેના માટેના ઘણા એવા કારણો જવાબદાર કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. તો નિષ્ફળ થવાના કયા કયા કારણો છે? તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એક જોશું. ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ હતી. એટલે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા, કારણ કે રાજાઓ અને જાગીરદારો હતા એ કોઈ પણ વ્યક્તિનો હુકમ માનવા માટે તૈયાર નહોતા. તેમની પાસે શિસ્ત પણ નહોતી, કારણ કે ઘણા રાજા હોય છે ત્યાં શું છે? અશિસ્તતા ઊભી જ હોય છે. એટલે કે શિસ્ત પણ નથી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. એટલે કે 1857ના સંગ્રામના નેતા કોણ હતા? બહાદુર શાહ. તે અત્યંત કેવા હતા? વૃદ્ધ.
જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે કે એક સ્થળે ફક્ત એક જ વ્યક્તિ નેતૃત્વ કરતું નહોતું, પરંતુ જુદી જુદી સ્થળે જુદા જુદા અન્ય નેતાઓ પણ નેતૃત્વ કરતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ કહી શકાય છે. પરિણામ સ્વરૂપ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે અંગ્રેજોની લશ્કરી તાકાત. ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી કેવું હતું? શસ્ત્ર સરંજામ, એટલે કે એમની પાસે દરેકે શસ્ત્રો હતા, રેલવે, તાર વ્યવસ્થા હતા. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો હતો. તેમનું શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામને ખૂબ જ ઝડપથી દબાવી દીધો હતો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું હતું. એટલે કે દરિયાઈ તાકાત કેવી હતી? એમની પાસે જહાજો હતા, ટેકનોલોજી હતી. એની સાથે સાથે ઇંગ્લેન્ડનું નૌકાદળ પણ એમની સાથે હતું, જેના પરિણામ સ્વરૂપ પોતાના નવા સૈનિકો લાવવા માટે દરિયાઈથી તેઓ સક્ષમ હતા. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ તાત્યા તોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતૃત્વ નહોતું. તો જ્યારે પણ 1857નું સંગ્રામની શરૂઆત થઈ હતી, ત્યારે એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફક્ત લક્ષ્મીબાઈ અને તાત્યા તોપે કરતાં કોઈ પણ શક્તિશાળી નેતૃત્વ ધરાવતું નહોતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે અન્ય કારણો કયા હતા. કે મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલગથી રહ્યા હતા, કારણ કે ભારતમાં મોટાભાગના જે રાજાઓ આવેલા છે એ રાજાઓએ સંગ્રામથી અલિપ્ત, એટલે કે દૂર જ રહ્યા હતા. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના જે રાજાઓ હતા તે 1857ના સંગ્રામથી દૂર જ રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલના શાસકો, એટલે કે ભોપાલના જે રાજાઓ આવેલા છે એ રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો. હિન્દુઓને બદલે અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. એટલે કે અંગ્રેજો સાથે મળીને શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે રહી 1857ના સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, એટલે કે અંગ્રેજ સરકારમાં જે નોકરિયાત વર્ગ હતો, જે પણ લોકો નોકરી કરતા, શિક્ષિત હતા, તેઓએ અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા. એટલે કે કેટલાક શિક્ષિત લોકો હતા, બુદ્ધિજીવીઓ હતા, પંડિતો હતા, તે 1857ના સંગ્રામથી દૂર જ રહ્યા હતા. અને આ સ્વાતંત્ર્ય સંગ્રામ ભારતમાં ફેલાયો નહોતો, ને આમ સંપૂર્ણ રીતે સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો નહોતો. આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતાના પરિણામે નીવડ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં દરેકે વ્યક્તિ શું કરે છે? પોતાની સ્વાર્થ બુદ્ધિના કારણે 1857ના સંગ્રામમાં ભાગ લીધો નહોતો અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો પણ નહોતો. આ બધા કારણોસર સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ નીવડ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે સંગ્રામનું સ્વરૂપ. તો સંગ્રામનું સ્વરૂપમાં વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું સ્વરૂપ આપે છે. એટલે કે વિભિન્ન જે ઇતિહાસકારો આવેલા છે, વિદ્વાનો આવેલા છે, પંડિતો આવેલા છે, એમણે 1857ના સંગ્રામને જુદું સ્વરૂપ આપ્યું હતું. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. અંગ્રેજો શું કહે છે? માત્ર એમને સૈનિક દ્વારા કરવામાં આવેલો વિગ્રહ એવું એમણે નામ આપ્યું હતું. કેટલાક ભારતીયો પણ તેને જન વિગ્રહ માને છે.
કેટલાક ભારતીય તજજ્ઞો પણ શું માને છે? જન એટલે લોકો દ્વારા કરવામાં આવેલો વિગ્રહ. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાએલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાએલ તેને રાજકીય અને ધાર્મિક બળવો એટલે કે વિગ્રહ કહે છે. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પણ ગણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લાઈન તમે કરી શકો છો કે 1857ના સંગ્રામને કયા નેતા પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે? તો કયા આવશે? વિનાયક દામોદર સાવરકર. આવો જ પટ્ટાભી સીતા રામૈયાનું માનવું છે. ડૉક્ટર સેન તેને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપે છે. જોકે સિપાહીઓને બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ બધાએ બતાવેલી વિવિધતા જોતાં તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલન માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો તેમ કહી શકાય. એટલે કે અહીંયા સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપે છે. કોણ? ડૉક્ટર સેન તેને. અને જોકે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ કેવું હતું? વધુ વ્યાપક હતું, ઉગ્ર હતું અને પ્રભાવિત કરી શકે એવું પણ હતું તે ચોક્કસપણે કહી શકાય છે. તેમાં કોણે ભાગ લીધો હતો? રાજાઓ, જાગીરદારોએ ભાગ લીધો હતો, ખેડૂતોએ ભાગ લીધો હતો, આદિવાસીઓએ ભાગ લીધો હતો. ને આ બધા લોકોની વીરતા, નિડરતા, સાહસિકતા એ દર્શાવે છે કે ભારતમાં ભાવિ આંદોલન જ્યારે થશે ત્યારે રાષ્ટ્રીય આંદોલન માટે મહાન પ્રેરણાદાયક હોઈ શકે છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અને સ્વાધ્યાય તમારે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન 2 1 થી 4 આપેલા છે. પ્રશ્ન 2 અ ટૂંક નોંધ લખો. 1 થી 2 આપેલા છે. બ નીચેના પ્રશ્નના ઉત્તર લખો જે પણ લાંબા છે. 4 થી 5 વાક્યના છે. 1 થી 3 આપેલા છે. પ્રશ્ન 3 નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 1 થી 4 પ્રશ્નો તમારે શું કરવાનું છે? સામાજિક વિજ્ઞાનના સ્વાધ્યાયના ચોપડામાં તમારે લખી લેવાનું છે. અને 1 થી 3 પ્રશ્ન તમારે એક્ઝામ માટે તૈયારી કરવી. થેન્ક યુ.